વડોદરાના 2.5 વર્ષના બાળક રામ ભક્તિમાં લીન થયો। જ્યાં 2.5 વર્ષનો શૌર્ય રાઠોડ રામ ભક્તિમાં લીન થયો છે, તો 2.5 વર્ષનો શૌર્ય રાઠોડનો વિડીયો થયો વાયરલ। જ્યાં શૌર્ય રાઠોડ શ્રી રામના નારા લગાવ્યા। શૌર્યનો વિડીયો લોકો કરી રહ્યા છે ખૂબ પસંદ। તો શૌર્યનો વિડીયો જે છે એ વાયરલ થયો છે। ત્યારે ભગવાન રામ માટેની શ્રદ્ધા ને આસ્થા એ સમગ્ર વિશ્વમાં આજે ઝળહળી રહી છે। આપણા નરેન્દ્રભાઈ આપણા સંતો મહંતો પ્રતિષ્ઠા કરવાના છે, જેમના કારણે આ મંદિર શક્ય બન્યું। એ આપ સૌના કારણે, વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈના કારણે શક્ય બન્યું, સંતોના આશીર્વાદના કારણે શક્ય બન્યું। 500 વર્ષ સુધી કોર્ટ કચેરીઓમાં ગયા, મંદિરનું નિર્માણ નહીં થયું। ઈચ્છા શક્તિ હોય તો ભગવાન રામ નિમિત્ત બનાવે। આપણા ભગવાન રામે આપણા નરેન્દ્રભાઈને નિમિત્ત બનાવ્યા અને દિવ્ય અને ભવ્ય મંદિર આવનારા દિવસોની અંદર આવતી નવી પેઢીએ આદર્શ તરીકે જોવે, એ સમાજ વ્યવસ્થામાં ચાલે, એને રાહે એમના રસ્તે ચાલવા માટેનું મંદિર છે। ત્યારે જય જય શ્રી રામ આવી રીતે ન હોય બેન। ભગવાન રામના ગમે એટલી વાર નામ લઈને એટલે ભગવાન પાછું આપે આપણને। એનું નામ સ્મરણ માત્ર થઈ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણું જીવન તરી જાય। રામ નામ સત્ય છે, તે સત્ય રામને બે હાથ ઊંચા કરીને ભગવાન પ્રભુ શ્રી રામનો જયઘોષ કરીએ। એમના માટેની આસ્થાને શ્રદ્ધા માત્ર 22મી નહીં, જીવનભર પેઢીઓને પેઢીઓ સુધી બની રહેવી એમના ચરણોમાં પ્રાર્થના। આપણું જીવન તારી દે એવી કલ્પના આપણી છે। ત્યારે ભગવાન રામ માટેની શ્રદ્ધા ને આસ્થા એ સમગ્ર વિશ્વમાં આજે ઝળહળી રહી છે। આપણા નરેન્દ્રભાઈ